ધોરણ 10નો 8મો પાઠનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે જમીન ધોવાણ। તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન ધોવાણ વિશે। જમીન ધોવાણ એટલે શું? તો માટીના કણોનું કુદરતી ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું। બીજી રીતે કહીએ તો જમીનના ફળદ્રુપ ઉપરના કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું, જેના પરિણામે ઉપરનું ફળદ્રુપ જે પડશે તે બનતા ઘણો સમય લાગી જાય છે, જેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદનની અંદર ઘટાડો થાય છે। આ ઉપરનું ફળદ્રુપ પડશે તેની જાળવણી કરવી ખૂબ આવશ્યક છે। જો જમીનની ફળદ્રુપ માટીના કણોની જાળવણી કરવામાં ન આવે તો લાંબા ગાળે જમીન ધોવાણ થવાને પરિણામે ખેત ઉત્પાદકતામાં ઘટાડો થતો હોય છે। આ માટે જમીન ધોવાણ થતું અટકાવવું ખૂબ આવશ્યક છે।